ચાલો આજે આપણે ભારતના કાયદાકીય માળખામાં થઈ રહેલા એક બહુ મોટા ફેરફારની વાત કરીએ જન વિશ્વાસ બિલ. શું આ ખરેખર એક વિશ્વાસ આધારિત ક્રાંતિ છે? ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. દાયકાઓથી ભારતની કાનૂની વ્યવસ્થા પર એક મોટો આરોપ લાગતો આવ્યો છે. એવું કહેવાય છે કે આ સિસ્ટમ હજુ પણ અંગ્રેજોના જમાનાની માનસિકતાથી ચાલી રહી છે, જેનો હેતુ શાસન કરવામાં મદદ કરવાનો નહોતો પણ લોકો પર નિયંત્રણ રાખવાનો હતો. અને આ જૂની નિયંત્રણવાળી સિસ્ટમનું પરિણામ શું આવ્યું? એક એવી સમસ્યા જેને નિષ્ણાતો કહે છે રેગ્યુલેટરી કોલેસ્ટ્રોલ. બસ એમ સમજી લો કે દેશની આર્થિક ધમનીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલ જામી ગયું છે, જે બિઝનેસ અને વિકાસના પ્રવાહને અટકાવી રહ્યું છે. આ કોલેસ્ટ્રોલના લક્ષણો શું છે? જુઓ, જરૂર કરતાં વધારે અને જૂના કાયદાઓનો ઢગલો, નાની નાની ભૂલોને પણ મોટા ગુના ગણી લેવા, અને પરિણામે અદાલતોમાં કેસોનો પહાડ ખડકાઈ ગયો છે. આનાથી સામાન્ય માણસથી લઈને મોટા વેપારીઓ સુધી બધા હેરાન થાય છે. આખી સિસ્ટમનો ફોકસ જાણે કે સુધારા પર નહીં પણ ફક્ત સજા કરવા પર જ હોય એવું લાગે છે. તો આ કોલેસ્ટ્રોલની સમસ્યાને દૂર કરવા માટે સરકાર એક સમાધાન લઈને આવી છે, જનવિશ્વાસ બિલ. આનો મૂળભૂત વિચાર જ આખી ફિલોસોફી બદલવાનો છે. સિસ્ટમને સજા પરથી હટાવીને વિશ્વાસ પર લઈ જવાનો છે. અને આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી હો. 80 જુદા જુદા કાયદાઓની લગભગ 784 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. 700થી વધુ નાના ગુનાઓને અપરાધની શ્રેણીમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ એક બહુ મોટું પગલું છે, જેની સીધી અસર દેશના 23 મંત્રાલયો પર પડશે. ઠીક છે, પણ સવાલ એ છે કે આ વિશ્વાસ પર આધારિત સિસ્ટમ કામ કઈ રીતે કરશે? આ સમજવા માટે આપણે આ બિલમાં રહેલા 6 મુખ્ય ફેરફારોને જોવા પડશે. પહેલો અને સૌથી મહત્વનો ફેરફાર છે ગ્રેડેડ એન્ફોર્સમેન્ટ. સાદી ભાષામાં કહીએ તો આ એક 3 ભૂલનો નિયમ છે. જો તમે પહેલી વાર ભૂલ કરો તો તમને સલાહ આપવામાં આવશે, બીજી વાર ભૂલ કરશો તો ચેતવણી મળશે, અને જો તમે વારંવાર એ જ ભૂલ કરશો તો જ ત્રીજા પગલામાં દંડ લાગશે. મતલબ કે સીધી સજા નહીં. બીજો ફેરફાર છે સુધારણા સૂચનાઓ. આ પણ બહુ સરસ છે. આનો મતલબ એ છે કે જો તમારાથી કોઈ નાની ભૂલ થઈ ગઈ તો તમને સીધો દંડ નહીં ફટકારવામાં આવે. તમને એ ભૂલ સુધારવા માટે પૂરતો સમય આપવામાં આવશે. અને વાત અહીં જ નથી અટકતી. બીજા પણ બહુ મોટા ફેરફારો છે. જેમ કે નાની ભૂલો માટે હવે જેલની સજા નહીં થાય. આગની ખોટી ચેતવણી આપવા જેવા જૂના અને બિનજરૂરી કાયદાઓને દૂર કરવામાં આવશે. મોંઘવારીને પહોંચી વળવા માટે દંડની રકમ દર 3 વર્ષે આપમેળે વધતી રહેશે. અને હા, અદાલતોનો બોજ ઓછો કરવા માટે નાના વિવાદો હવે અધિકારીઓ જ ઉકેલશે. સારું, આ બધી કાયદાકીય વાતો થઈ, પણ આપણા રોજના જીવન પર, આપણા વ્યવસાય પર આની શું અસર થશે? ચાલો થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ તો વધારે ખ્યાલ આવશે. દાખલા તરીકે, માની લો કે કોઈ મેટ્રોમાં ધૂમ્રપાન કરતું પકડાયું. પહેલાં આ એક ફોજદારી ગુનો ગણાતો હતો અને જેલ પણ થઈ શકતી હતી. પણ હવે આ માત્ર એક નાગરિક ઉલ્લંઘન છે, જેના માટે ખાલી દંડ ભરવો પડશે. જેલની કોઈ વાત જ નથી. બીજું ઉદાહરણ, નકલી કોસ્મેટિક્સ વેચવું. પહેલાં આ ગુના માટે 1 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ હતી. હવે તેને બદલીને માત્ર નાણાકીય દંડ કરી દેવામાં આવ્યો છે. જો કે સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ નકલી દવાઓના કિસ્સામાં લાગુ નહીં પડે. કોઈ દુકાનદાર ખોટા વજનનો ઉપયોગ કરતો પકડાય તો જૂના કાયદા મુજબ તેની સામે સીધી ફોજદારી કાર્યવાહી થઈ શકતી હતી. પણ નવી સિસ્ટમમાં તેને પહેલાં એક નોટિસ મળશે અને વજનને બરાબર કરવાની તક આપવામાં આવશે. કેટલો મોટો ફેરફાર છે! અને આ તો જુઓ, એક આખો ગુનો જ રદ કરી દેવામાં આવ્યો છે. જો કોઈ પરિવાર જન્મ કે મૃત્યુની નોંધણી કરાવવાનું ભૂલી જાય તો પહેલાં તે ફોજદારી ગુનો ગણાતો હતો. હવે આ ગુનો જ અસ્તિત્વમાં નથી. પણ જેમ આપણે જાણીએ છીએ, દરેક સિક્કાની 2 બાજુ હોય છે, ખરું ને? તો સવાલ એ પણ ઊભો થાય છે કે શું આ વિશ્વાસ પરનો આટલો બધો ભાર કોઈ નવી સમસ્યાઓ તો નહીં ઊભી કરે ને? ચાલો જોઈએ કે ટીકાકારોનું આ વિશે શું કહેવું છે. ટીકાકારોને મુખ્યત્વે 3 ચિંતાઓ છે. પહેલી, મોટી કંપનીઓ કદાચ દંડને માત્ર બિઝનેસનો એક નાનો ખર્ચ ગણીને નિયમો તોડવાનું ચાલુ રાખી શકે છે. બીજી, અધિકારીઓને વધુ સત્તા મળવાથી ભ્રષ્ટાચાર વધવાની શક્યતા છે. અને ત્રીજી, અને સૌથી ગંભીર ચિંતા એ છે કે જેલનો ડર દૂર થવાથી, ખાસ કરીને પર્યાવરણ જેવા ગંભીર મુદ્દાઓ પર, લોકો કાયદાને હળવાશથી લઈ શકે છે. તો આ બધી ચર્ચાઓ પછી આપણે શું સમજ્યા? આ બિલ માત્ર થોડા નિયમો બદલવા વિશે નથી.
આ તો વિચારસરણીમાં એક મૂળભૂત પરિવર્તન છે. આપણે રાજ્ય વિરુદ્ધ નાગરિકની સજા કેન્દ્રિત સિસ્ટમમાંથી નીકળીને રાજ્ય અને નાગરિક વચ્ચે સહયોગની વિશ્વાસ આધારિત સિસ્ટમ તરફ આગળ વધી રહ્યા છીએ. તો અંતમાં સવાલ એ જ છે, શું આ સુશાસનના એક નવા યુગની શરૂઆત છે કે પછી આ એક એવી સિસ્ટમ છે જેનો દુરુપયોગ થઈ શકે છે? આનો સાચો જવાબ આપણને કાયદાના પુસ્તકોમાં નહીં પણ જમીન પર તેના અમલીકરણમાં જ મળશે. તે જોવું રહ્યું કે આ વિશ્વાસ કેટલો સફળ થાય છે.